મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ટેક્સેશનમાં લાસ્ટ લેક્ચરની અંદર ઇન્કમ ટેક્સ એક્ટના નિયમ મુજબ આવકની કરપાત્રતા નક્કી કરવાના આપણે 5 શીર્ષક જોયા હતા, જે પૈકીનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું અને વધારે કરદાતાઓને લાગુ પડતું જે શીર્ષક છે, જેને આપણે કહીએ છીએ પગારની આવક, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. ગયા લેક્ચરની અંદર આપણે પગાર કોને કહેવાય, કર્મચારી અને માલિક વચ્ચેનો સંબંધ, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી કોને કહેવાય, એ ઉપરાંત સામાન્ય કર્મચારી અને વિશિષ્ટ કર્મચારી કોને કહેવાય, આવી બધી વિગતોની ચર્ચા કરી હતી. આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ જે ગણતરી કરવામાં આવે છે, કરદાતાની કરપાત્ર આવક શોધવામાં આવે છે, એ ગણતરી એની આખા વર્ષની આવક માટે શોધવામાં આવે છે, અને આ આખું વર્ષ એટલે કે પાછલું વર્ષ. તો પાછલા વર્ષ દરમિયાન એને જે આવક મળી હોય એની આપણે કરપાત્રતા નક્કી કરતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર મોટા ભાગે કર્મચારીઓને મહિને પગાર મળતો હોય છે. એટલે આપણને જે વિગતો આપી હોય એ જો માસિક વિગતો આપી હોય તો એના આધારે આપણે વાર્ષિક ગણતરી કરીશું. તો ક્યારેક બોનસ અને કમિશન જેવી રકમો એવી હોય છે કે જે વર્ષમાં કર્મચારીને એક વખત ચૂકવવામાં આવે છે. તો જે રકમો આપણને વાર્ષિક આપી હોય એની એ રકમનો આપણે ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આ સિરીઝનું બીજું લેક્ચર છે, જેમાં મૂળ પગારની ગણતરી કેવી રીતે કરવી એનું એક સરસ અને નાનું ઉદાહરણ લઈને આપણે આજે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. જુઓ આપના બોર્ડ ઉપર એક નાનો એક્ઝામ્પલ આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર બોર્ડની એક તૈયાર કર્યો છે. અહીંયા કોઈ એક કર્મચારી છે જે નોકરીમાં જોડાય છે 1/7/2004 ના રોજ. નોકરીમાં જોડાય છે 1 જુલાઈ 2004 ના રોજ. નોકરીમાં જોડાય છે ત્યારે એને ભૂતકાળના અનુભવ અથવા એની વિશિષ્ટ લાયકાતના અનુસંધાને એને એક અગ્રિમ ઇજાફો આપવામાં આવે છે. એટલે જોડાય ત્યારે જ એને મૂળ પગારમાં એક ઇજાફો આપવામાં આવશે. આ કર્મચારીનું પગાર ધોરણ આપણને આપ્યું છે. માનો કે પગાર ધોરણ આપ્યું છે 10,000, -500, -12,000, -1,000 અને -15,000. એનો અર્થ એ કે કર્મચારી નોકરીમાં જોડાય ત્યારે પહેલા વર્ષે દર મહિને પગાર એનો 10,000 રૂપિયા. જો એને નિયમિત અથવા અગ્રિમ અથવા વધારાના ઇજાફા મળવાના હોય તો એ શરૂઆતના તબક્કામાં 500 રૂપિયાનો ઇજાફો મળશે. આ રીતે એમનો મૂળ પગાર જ્યારે 12,000 રૂપિયા થાય ત્યાર પછી જ્યારે એમને ઇજાફો મળવા પાત્ર બનશે ત્યારે એ 1,000 રૂપિયાનો હશે. અને આમ કરીને જ્યારે મૂળ પગાર વધીને 15,000 રૂપિયા થાય તો ત્યાર પછી એમનો ઇજાફો મળવાનું બંધ થશે. તો અહીંયા આપણે ગણતરી જોઈએ. આ ઉપરાંત આપણને કહ્યું છે કે આ કર્મચારીને નોકરીના 3જા વર્ષે 2 વર્ષ પૂરા થયા પછી 3જા વર્ષે એક વધારાનો ઇજાફો મળવા પાત્ર છે. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે કર્મચારીને નોકરીમાં જોડાય ત્યારે અગ્રિમ ઇજાફો પણ મળી શકે. નોકરીમાં ચાલુ હોય એ સમયગાળા દરમિયાન કોઈક વિશિષ્ટ લાયકાત મેળવે તો એમને નિયમિત ઇજાફા ઉપરાંત વધારાનો ઇજાફો પણ મળે. પણ આ ઉપરાંત કર્મચારીને દર વર્ષ પૂરું થાય ત્યારે એની કાર્યક્ષમતામાં અનુભવના કારણે જે વધારો થાય એના આધારે એક નિયમિત ઇજાફો મેળવવાનો આપોઆપ અધિકાર ઊભો થાય છે. એટલે એ માટે નિયમિત ઇજાફાની રકમ આપણને એક્ઝામ્પલમાં આપવાની જરૂર નથી, કારણ કે એ એનો અધિકાર છે. અહીંયા આપણે જોઈએ અને આપણને એમ કહ્યું હોય કે આકારણી વર્ષ 2010-2011 માટે એમની કરપાત્રતા શોધો. તો આપણે જાણીએ છીએ કે આકારણી વર્ષ 2010-11 છે. તો એનો અર્થ એ કે એનું પાછલું વર્ષ જે છે એ 2009-10 બને, જેની શરૂઆત થઈ હોય 1/4/2009 થી અને એ પૂરું થયું હોય 31/3/2010. આ વર્ષ દરમિયાન, આ સમયગાળા દરમિયાન એમને જે પગાર મળ્યો છે એની કરપાત્રતા આપણે નક્કી કરવાની છે. અને એ માટે આપણે આ સમયગાળામાં એમને કુલ મૂળ પગાર કેટલો મળ્યો એની આપણે ગણતરી કરીએ. અહીંયા સૌથી પહેલા એક પાર્ટની અંદર મેં અહીંયા તૈયાર કર્યું છે નોકરીનું વર્ષ, અને આ વર્ષ દરમિયાન અથવા જે તે નોકરીના વર્ષ દરમિયાન એમને મહિને મૂળ પગાર કેટલો મળશે એની આપણે ગણતરી શીખીએ. નોકરીમાં જોડાય છે 1/7/2004, તો એમનું નોકરીનું પહેલું વર્ષ 1/7/2004 થી 30/6/2005 નું હશે. અને આ આખા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર
ઇનિશિયલ સ્ટાર્ટિંગ થશે 10,000, પણ એમને એક ઇજાફા સાથે નિમણૂક મળી છે માટે 500 રૂપિયાનો એક ઇજાફો મળશે, અગ્રિમ ઇજાફો ગણાશે, અને પહેલા વર્ષ દરમિયાન દર મહિને એમને મૂળ પગાર તરીકે 10,500 રૂપિયા મળશે. ત્યાર પછી એક વર્ષ પૂરું થાય તો નોકરીનું બીજું વર્ષ બનશે 1/7/2005 થી 30/6/2006. આ બીજા વર્ષની શરૂઆતથી જ એમને પહેલા વર્ષે જે મૂળ પગાર મળતો હતો એમાં એક નિયમિત ઇજાફો 500 રૂપિયાનો મળશે, અને દર મહિને એમનો મૂળ પગાર 11,000 રૂપિયા મળશે. ત્યાર પછી બીજું વર્ષ નોકરીનું પૂરું થશે તો નોકરીનું ત્રીજું વર્ષ શરૂ થશે 1/7/2006 થી, જે પૂરું થશે 30/6/2007. બીજા વર્ષે એમને મૂળ પગાર મળતો હતો 11,000, એમાં ત્રીજા વર્ષની શરૂઆતમાં એક 500 રૂપિયાનો નિયમિત ઇજાફો મળશે, પણ આપણને કહ્યું છે એક્ઝામ્પલની અંદર કે ત્રીજા વર્ષે એમને એક વધારાનો ઇજાફો મળે છે, અગેન 500 રૂપિયાનો એક ઇજાફો મળશે. આમ ત્રીજા વર્ષ દરમિયાન દર મહિને એમનો મૂળ પગાર 11,000 વત્તા 500 નો નિયમિત ઇજાફો વત્તા 500 નો વધારાનો ઇજાફો, એમ કરીને દર મહિને મૂળ પગાર બનશે 12,000. ત્યાર પછી એમનું નોકરીનું ચોથું વર્ષ બનશે 1/7/2007 થી 30/6/2008. જ્યારે ત્રીજા વર્ષનો મૂળ પગાર હતો 12,000, એમાં એક નિયમિત ઇજાફો મળશે, પણ અહીંયા મૂળ પગાર ત્રીજા વર્ષના અંતે 12,000 રૂપિયા થઈ ગયો હોવાના કારણે હવે જે ઇજાફો મળવા પાત્ર બનશે એ પગાર ધોરણ પ્રમાણે 12,000 રૂપિયા પછીનો ઇજાફો એમનો 1,000 રૂપિયા હોવાને કારણે અહીંયા એમને ઇજાફો મળશે 1,000 રૂપિયાનો, અને દર મહિને મૂળ પગાર બનશે એમનો 13,000 રૂપિયાનો. ત્યાર પછી નોકરીનું વર્ષ બનશે 1/7/2008 થી 30/6/2009, જેમાં ચોથા વર્ષે મળતા મૂળ પગારમાં અગેન 1,000 રૂપિયાનો ઇજાફો મળશે નિયમિત ઇજાફા તરીકે, અને દર મહિને મૂળ પગાર બનશે 14,000. ત્યાર પછીનું નોકરીનું વર્ષ બનશે 1/7/2009 થી 30/6/2010, જ્યારે આગળના વર્ષનો મૂળ પગાર 14,000, જેમાં એક નિયમિત ઇજાફો મળશે, અને દર મહિને મૂળ પગાર બનશે 15,000. પણ એક વખત 15,000 રૂપિયા પગાર એચીવ થઈ ગયા પછી એ ગમે તેટલા વર્ષ જોબ કરશે પણ એમને કોઈ પણ ઇજાફો મળવા પાત્ર બનશે નહીં. અહીંયા એમનો મૂળ પગાર સ્થિર બની જશે. નોકરીના ગમે તેટલા વર્ષ કરે દર વર્ષે દર મહિનાનો પગાર 15,000 રૂપિયા મૂળ પગાર તરીકે સ્ટેગ્નન્ટ બની જશે. હવે આપણને પાછલું વર્ષ કયું છે જે 1/4/2009 થી શરૂ થયું અને 31/3/2010 ના રોજ પૂરું થયું. આ સમયગાળા દરમિયાન એમની પગારની આવક કેટલી? આ વર્ષ શરૂ થયું 1/4/2009, પણ એમનું નોકરીનું વર્ષ જે છે જે 1/7/2008 શરૂ થયું છે અને 30/6/2009 પૂરું થયું છે. આ વર્ષ દરમિયાન આપણા પાછલા વર્ષની શરૂઆત થઈ છે. આઈ રિપીટ, 1/7/2008 થી 30/6/2009 ના નોકરીના વર્ષ દરમિયાન આ વર્ષ દરમિયાન આપણા પાછલા વર્ષની શરૂઆત થઈ છે. એટલે કે પાછલું વર્ષ શરૂ થયું આપણું 1/4/2009 અને આપણું નોકરીનું વર્ષ પૂરું થયું 30/6/2009. એટલે 1/4/2009 થી 30/6/2009 દરમિયાન પહેલા 3 મહિના દરમિયાન દર મહિને એમનો મૂળ પગાર 14,000 રૂપિયા પ્રમાણે ગણાશે. એટલે 1/4/2009 થી પાછલું વર્ષ શરૂ થયું ત્યારથી 30/6/9 સુધી દર મહિને 14,000 રૂપિયા પ્રમાણે 3 મહિનાનો પગાર 42,000 રૂપિયા. ત્યાર પછી નોકરીનું વર્ષ બદલાય છે, એટલે એ પછીનું વર્ષ આવે છે 1/7/2009 કે જ્યારથી એમને મહિને મૂળ પગાર મળવાનો છે 15,000 રૂપિયા. આ મૂળ પગાર એમને મળવાની શરૂઆત થાય છે 1/7/2009 થી, અને આપણું પાછલું વર્ષ પૂરું થાય છે 31/3/2010. તો આમ 1/7/2009 થી 31/3/2010 દરમિયાન દર મહિને એમનો મૂળ પગાર 15,000, એવા 9 મહિનાના કુલ પગારની રકમ થશે 1,35,000. આમ પાછલા વર્ષના પહેલા 3 મહિના દરમિયાન 42,000 અને પછીના 9 મહિના દરમિયાન 1,35,000, એમ કરીને પાછલું વર્ષ 9-10 અથવા આકારણી વર્ષ 10-11 માટેનો એમનો મૂળ પગાર બનશે 1,77,000 રૂપિયા. અને આગળ આપણે જોયું તેમ મૂળ પગાર પૂરેપૂરો અથવા સંપૂર્ણ કરપાત્ર છે, એમાંથી કોઈ કરમુક્તિનો લાભ મળતો નથી. હવે આપણે જોઈએ એ પછીની વિગતો, જેની કેટલીક માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે. આજે ત્યાંથી આપણે આગળની શરૂઆત કરવાના છીએ.
લાસ્ટ લેક્ચરમાં આપણે એ જોયું હતું કે મૂળ પગાર અથવા બેઝિક, જેને આપણે કરપાત્ર ગણીએ છીએ, એ પછી મોંઘવારી ભથ્થું અથવા ડિયરનેસ અલાવન્સ. આવું મોંઘવારી ભથ્થું કર્મચારીને બે રીતે ગણતરી કરીને આપી શકાય. આઈધર મૂળ પગારના અમુક ટકા લેખે, માનો કે મૂળ પગારના 40% લેખે મોંઘવારી ભથ્થું કર્મચારીને મળવાપાત્ર છે, તો આપણે હમણાં જે રીતે એમનો વાર્ષિક મૂળ પગાર ગણ્યો એના 40% લેખે મોંઘવારી ભથ્થું ગણાય. અથવા દર મહિને એમને અમુક ચોક્કસ રકમથી મોંઘવારી ભથ્થું મળતું હોય. માનો કે દર મહિને એમને 8,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે, તો એને 12 વડે ગુણીએ તો આપણને આખા વર્ષનું મોંઘવારી ભથ્થું મળશે. પણ મોંઘવારી ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે, એમાંથી કરમુક્તિનો કોઈ લાભ મળવા પાત્ર બનતો નથી. એ પછી આપણે જોયું હતું ઘર ભાડા ભથ્થું, જેને આપણે કહીએ છીએ હાઉસ રેન્ટ એલાવન્સ, HRA તરીકે ઓળખીએ છીએ. અગેન ઘર ભાડા ભથ્થાની કરમુક્તિ નક્કી કરવા માટેના 3 નિયમો આપણે જોયા હતા. પહેલો નિયમ, ખરેખર મળેલી રકમ, ઘર ભાડા ભથ્થા તરીકે જે કર્મચારીને રકમ મળી હોય તે રકમ. બીજો નિયમ છે કર્મચારીએ ખરેખર ચૂકવેલું ભાડું ઓછા પગારના, એટલે મૂળ પગારના 10%. પણ આપણે એ પણ જોયું હતું કે જો કર્મચારી પોતાની માલિકીના મકાનમાં રહેતો હોય તો એનું ખરેખર ચૂકવેલું ભાડું 0 ગણાય, તો આ નિયમ પ્રમાણે કોઈ પણ એને રકમનો કરમુક્તિનો લાભ મળશે નહીં. ત્રીજા ભાગની અંદર જો કર્મચારી મેટ્રોપોલિટન શહેરની અંદર રહેતો હોય તો પગારના 50%, ભારતમાં એ સિવાયની કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો પગારના 40% લેખે જે રકમો થાય. આ 3 પૈકીની જે રકમ સૌથી ઓછી હોય એટલી રકમ કરમુક્ત ગણાય, અને મળેલ રકમમાંથી કરમુક્ત ઘર ભાડા ભથ્થું બાદ કરીએ અને જે બાકીની રકમ રહે એ કરપાત્ર ગણીને આવકમાં ઉમેરવામાં આવશે. ત્યાર પછી આપણે જોયું હતું મનોરંજન ભથ્થું, એન્ટરટેનમેન્ટ એલાવન્સ. પણ મનોરંજન ભથ્થામાં કર્મચારીઓના નિયમ અનુસાર 2 ભાગ પડે. સરકારી કર્મચારી માટેના નિયમો જુદા છે અને બિન સરકારી કર્મચારી માટે નિયમ જુદો છે. સૌ પહેલા જોઈએ બિન સરકારી કર્મચારી માટે, તો બિન સરકારી કર્મચારીને મળેલું મનોરંજન ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે, કોઈ કરમુક્તિનો લાભ મળતો નથી. પરંતુ જો એ સરકારી કર્મચારી હોય તો 3 નિયમોના અનુસંધાને એની કરપાત્રતા નક્કી કરવામાં આવે. પહેલો નિયમ છે એને ખરેખર મળેલી રકમ. બીજો નિયમ છે વાર્ષિક ₹5,000, અને ત્રીજો નિયમ છે એમનો જે વાર્ષિક મૂળ પગાર હોય એની 5મા ભાગની રકમ, 1/5 ભાગની રકમ. આ 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એ રકમ કરમુક્ત ગણવામાં આવે. પણ ઇન્કમ ટેક્સ એક્ટની અંદર મનોરંજન ભથ્થું ગણતરીની રીત પ્રમાણે અપવાદ છે. જેટલું મનોરંજન ભથ્થું મળ્યું હોય એ પહેલા પૂરેપૂરું આવકમાં ઉમેરાય. બધી જ કરપાત્ર આવકનું ટોટલ કરીએ ત્યારે આપણને કુલ કરપાત્ર પગાર મળે, અને એમાંથી જો સરકારી કર્મચારીને કરમુક્ત મનોરંજન ભથ્થું મળવા પાત્ર હોય તો એ રકમ એમાંથી બાદ આપવામાં આવશે. ત્યાર પછી આજે જોઈએ આપણે એ પછીની વિગત જોઈએ, મનોરંજન ભથ્થા પછીની વિગત, જેની અંદર જોઈએ દાક્તરી સારવાર ભથ્થું. દાક્તરી સારવાર માટે, મેડિકલ ફેસિલિટી એન્જોય કરવા માટે કર્મચારીને જો આ રકમ ભથ્થા તરીકે રોકડમાં ચૂકવવામાં આવતી હોય તો સ્પષ્ટ નિયમ છે, દાક્તરી સારવાર પેટે જો કોઈ રકમ કર્મચારીને ભથ્થા તરીકે રોકડમાં મળી હોય તો એ પૂરેપૂરી રકમ કરપાત્ર ગણવામાં આવશે. એટલે દાક્તરી સારવાર ભથ્થું અથવા એને કહેવાય મેડિકલ અલાવન્સ એ પૂરેપૂરું કરપાત્ર છે. એ પછી જોઈએ આપણે શિક્ષણ ભથ્થું. પણ અહીંયા શિક્ષણ ભથ્થું એટલે કર્મચારીના બાળકો માટે, સંતાનો માટે અથવા એમના અભ્યાસ માટે. જો માલિક કોઈ રકમ કર્મચારીને પગારની અંદર રોકડમાં ચૂકવતો હોય તો એને શિક્ષણ ભથ્થું કહેવાય. અહીંયા નિયમ બહુ સ્પષ્ટ છે. બાળક દીઠ મહિને, આ ગણતરી એક બાળક માટે છે, 1 મહિના પ્રમાણે છે, બાળક દીઠ મહિને વધુમાં વધુ ₹100.
પણ આગળ કહ્યું છે કે આવી કર મુક્તિનો લાભ મહત્તમ 2 બાળકો સુધી મળશે. આટલી જે રકમ થાય એ રકમ કરમુક્ત ગણવામાં આવશે. આઈ રિપીટ, શિક્ષણ ભથ્થું કર્મચારીના બાળકોના શિક્ષણ માટે માલિક રોકડમાં વળતર ચૂકવતો હોય તો એ રકમ ગણાયા. અહીંયા નિયમ છે બાળક દીઠ મહિને વધુમાં વધુ રૂપિયા 100 સુધીની રકમ કરમુક્ત ગણાય, પણ આવો કરમુક્તિનો લાભ વધુમાં વધુ 2 બાળકો સુધી મળી શકે. એક સરસ ઉદાહરણ લઈએ અને આને સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે એક કર્મચારીને 3 બાળકો છે. આ 3 બાળકો માટે દર મહિને માલિક બાળક દીઠ 150 રૂપિયા શિક્ષણ ભથ્થું આપે છે. કર્મચારીને 3 બાળકો છે. બાળક દીઠ કર્મચારી શિક્ષણ ભથ્થા તરીકે દર મહિને 150 રૂપિયા મેળવે છે. એનો અર્થ એ કે એક બાળકના 150 મહિને, એવા 3 બાળકો એટલે મહિને ભથ્થું મળે છે 450 અને એવું 12 મહિનાનું ભથ્થું મળે છે એ મળશે 5400 રૂપિયા. પરંતુ એ પૈકી કરમુક્ત રકમ કેટલી તો એ નક્કી કરવું હોય તો આ લાભ ફક્ત 2 બાળક દીઠ છે અને વધુમાં વધુ કરમુક્તિનો લાભ 100 રૂપિયા સુધી છે. એટલે એક બાળકના 100 રૂપિયા એવા 2 બાળક સુધી આવો કરમુક્તિનો લાભ મળે એટલે મહિને 200 રૂપિયાનો લાભ મળે. એવા 12 મહિના માટે 2400 રૂપિયાનું શિક્ષણ ભથ્થું કરમુક્ત ગણાય અને બાકીની રકમ કરપાત્ર આવકમાં ઉમેરાય. એટલે શિક્ષણ ભથ્થું બાળક દીઠ મહિને વધુમાં વધુ રૂપિયા 100 સુધી કરમુક્ત ગણાય. આવો લાભ 2 બાળકો સુધી મળી શકે. એ ઉપરાંત આપણે આ જ પ્રકારનું એક બીજું ભથ્થું જોઈએ જેને કહેવાય છે હોસ્ટેલ એલાવન્સ અથવા હોસ્ટેલ ભથ્થું. નિયમ લગભગ આનો આ જ છે. બાળક દીઠ મહિને વધુમાં વધુ 100 રૂપિયાના બદલે રકમ છે ત્યાં 300 રૂપિયા. જો કર્મચારીના બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો માલિક કર્મચારીને પગારમાં હોસ્ટેલ એલાવન્સ જો રોકડમાં આપતા હોય તો એ માટેનો આ નિયમ. બાળક દીઠ મહિને વધુમાં વધુ રૂપિયા 300 કરમુક્ત ગણાય, પણ આવી કરમુક્તિનો લાભ વધુમાં વધુ 2 બાળકો સુધી મળી શકે. નિયમ અને ગણતરી આપણે આગળ શિક્ષણ ભથ્થામાં જોઈ એ જ પ્રકારની રહેશે. એ પછી જોઈએ આપણે આજે કન્વેયન્સ એલાવન્સ, ટ્રાવેલિંગ એલાવન્સ અને ટ્રાન્સપોર્ટેશન એલાવન્સ. 3 અલગ અલગ પ્રકારના વાહન વ્યવહાર સાથે અથવા મુસાફરી સાથે જોડાયેલા ભથ્થા આપણે આજે જોઈએ. એક છે કન્વેયન્સ, બીજું છે ટ્રાવેલિંગ અને ત્રીજું એલાવન્સ છે ટ્રાન્સપોર્ટેશન. આ 3 મુસાફરી સાથે જોડાયેલા ભથ્થા છે, પણ 3 ભથ્થા મળવા પાછળનું કારણ, આશય અથવા હેતુ ત્રણેયનો અલગ અલગ છે અને માટે ત્રણેયના નિયમો અલગ અલગ છે. એક કન્વેયન્સ એલાવન્સ, કર્મચારી પોતાની ફરજના ભાગ પેટે ફરજ અદા કરવા માટે એણે જો કોઈ મુસાફરી કરવી પડતી હોય અને એ પેટે માલિક એને જે રકમ ભથ્થા તરીકે વળતર તરીકે રોકડમાં ચૂકવે એને કહેવાય કન્વેયન્સ એલાવન્સ. કર્મચારીની જે નિયત ફરજ છે એ ફરજ અદા કરવા માટે, ધારો કે કર્મચારી એક સેલ્સમેન છે અને એને મુસાફરી કરવી પડે, એને જે મુસાફરી કરવા માટે ખર્ચ કર્યો હોય એના વળતર તરીકે જો માલિક રકમ રોકડમાં ચૂકવે તો એને કન્વેયન્સ એલાવન્સ કહેવાય. બીજું ટ્રાવેલિંગ એલાવન્સ, કર્મચારીની એક સ્થળેથી, એક જગ્યાએથી અથવા એક બ્રાન્ચ અથવા એક ઓફિસમાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે, એની બદલી કરવામાં આવે, ત્યારે કર્મચારી, તેના કુટુંબીજનો અને કર્મચારીનો ઘરનો સામાન, સરસામાન જેને કહીએ છીએ તે, એની હેરફેર કરવા માટે
માલિક જે રકમ ચૂકવી આપે એને કહેવાય છે ટ્રાવેલિંગ એલાવન્સ. અને ત્રીજો ભાગ છે ટ્રાન્સપોર્ટેશન, વાહન ભથ્થું. ગુજરાતીમાં કહીએ છીએ આપણે એને વાહન ભથ્થું. અને વાહન ભથ્થું કર્મચારીને તેના નિવાસ સ્થાનથી, એ જ્યાં રહેતો હોય એનું જ્યાં ઘર હોય નિવાસ સ્થાન, ત્યાંથી નોકરીના સ્થળ સુધી આવવા જવા માટે આ રકમ ચૂકવવામાં આવે છે. એટલે ત્રણેય રકમ વાહન વ્યવહાર સાથે જોડાયેલું ભથ્થું છે, પણ ત્રણેય રકમ મળવા પાછળના કારણ અલગ અલગ છે, હેતુ જુદા જુદા છે. અહીંયા નિયમ એવો છે કે કન્વેયન્સ એલાવન્સ અને ટ્રાવેલિંગ એલાવન્સ એ પૈકી જેટલી રકમ કર્મચારીએ બચાવી હોય, એને ગમે તેટલી રકમ મળેલી હોય, મળેલી રકમ એમાંથી ખર્ચેલ રકમ આપણે બાદ કરવાની. બાકીની રકમ એને બચાવેલી રકમ કહેવાય. જો એને કોઈ રકમ મળેલ કન્વેયન્સ કે ટ્રાવેલિંગ એલાવન્સ પૈકી બચાવી હોય તો એ બચાવેલી રકમ કરપાત્ર ગણવામાં આવશે. માનો કે કર્મચારીને કન્વેયન્સ એલાવન્સ તરીકે મહિને 1000 રૂપિયા મળે છે, તો 12 મહિનાના એને મળ્યા છે 12000, પણ દર મહિને એ 1000 રૂપિયાની મળેલ રકમ પૈકી 800 રૂપિયાનો ખર્ચ કરે છે, તો દર મહિને 200 રૂપિયા બચાવે છે. 12 મહિનાની બચાવેલી રકમ 2400 ગણાય અને એટલી રકમ કરપાત્ર ગણાય. આપણે યાદ રાખવાનું, કન્વેયન્સ અને ટ્રાવેલિંગ એલાઉન્સમાં કર્મચારીએ જેટલી રકમ બચાવી હોય એટલી રકમ કરપાત્ર ગણાય. પણ ક્યારેક એવું બને કે એક્ઝામ્પલની અંદર તમને મળેલી રકમ આપી હોય, ખર્ચેલી રકમ અથવા બચાવેલી રકમ આપી ન હોય, તો આપણે એવું માની લેવાનું કે જેટલી રકમ એને મળી છે એ પૂરેપૂરી ખર્ચાઈ ગઈ છે, એને કોઈ રકમ બચાવી નથી, માટે મળેલી બધી જ રકમ કરમુક્ત ગણવામાં આવશે. અને એની જોગવાઈ ઇન્કમટેક્સ એક્ટની અંદર કરવામાં આવી છે. હવે મહત્વનો ત્રીજો પાર્ટ આવ્યો, ટ્રાન્સપોર્ટેશન એલાવન્સ, વાહન ભથ્થું. કર્મચારીને એના નિવાસ સ્થાનથી નોકરીના સ્થળ સુધી આવવા જવા માટે, ટ્રાન્સપોર્ટ કરવા માટે એને જે ભથ્થું આપવામાં આવે એને ટ્રાન્સપોર્ટ એલાવન્સ અથવા વાહન ભથ્થું કહેવાય. પણ અહીંયા કર્મચારીઓના બે ભાગ છે. કર્મચારી ફિઝિકલી ફિટ હોય, જેને આપણે કહીએ છીએ સામાન્ય કર્મચારી, અને બીજા પ્રકારની અંદર કર્મચારી ફિઝિકલી અથવા વિઝ્યુઅલી અપંગ હોય અથવા વિકલાંગ હોય, શારીરિક રીતે અથવા દ્રષ્ટિથી એ વિકલાંગ હોય, તો એ બંને માટેના નિયમો જુદા જુદા છે. અગેન, ટ્રાન્સપોર્ટ એલાવન્સ જો સામાન્ય કર્મચારીને મળ્યું હોય તો મહિને 800 રૂપિયા સુધી મળેલું ભથ્થું કરમુક્ત છે. 800 રૂપિયા કરતાં વધારે મળ્યું હોય તો વધારાની રકમ કરપાત્ર ગણીને આવકમાં ઉમેરાશે. પણ જો આ કર્મચારી વિકલાંગ હોય, એ ફિઝિકલી અથવા દ્રષ્ટિથી વિકલાંગ હોય, તો એને મહિને 1600 રૂપિયા સુધી મળેલું ભથ્થું કરમુક્ત ગણાશે. આઈ રિપીટ, ટ્રાન્સપોર્ટેશન એલાવન્સ સામાન્ય કર્મચારીને મળ્યું હોય તો મહિને 800 રૂપિયા સુધી કરમુક્ત. વિકલાંગ કર્મચારી હોય, અપંગ કર્મચારી હોય, તો એને મહિને 1600 રૂપિયા સુધી મળેલું આવું ભથ્થું ટ્રાન્સપોર્ટ એલાવન્સ કરમુક્ત ગણવામાં આવશે. 800 અથવા 1600 કરતાં વધારે રકમ મળી હોય ભથ્થા તરીકે તો એ રકમ કરપાત્ર ગણીને આવકમાં ઉમેરાશે. એટલે આ વિગત જોઈએ આપણે કન્વેયન્સ, ટ્રાવેલિંગ અને ટ્રાન્સપોર્ટેશન એલાવન્સ માટેની. એ પછીની વિગત ચર્ચામાં લઈએ આપણે વિદેશ ભથ્થું. આ વિગત હું તમને બે રીતે શીખવાડું છું, બે ભાગની અંદર શીખવાડું છું. વિદેશ ભથ્થું એટલે કોઈ કર્મચારી માનો કે ભારતીય નાગરિક છે અને ભારત સરકારનો કર્મચારી છે. ભારતીય નાગરિક છે, ભારત સરકારનો કર્મચારી છે, અને ભારત સરકારના કર્મચારી તરીકે ભારત દેશની વિદેશોની અંદર જે કચેરીઓ છે, જેને આપણે કહીએ છીએ એલચી કચેરી, અથવા એને અંગ્રેજીમાં કહેવાય છે કોન્સ્યુલેટ. ભારત દેશનું બીજા દેશોની અંદર પ્રતિનિધિત્વ કરવા માટે આપણા દેશની અલગ અલગ દેશોમાં એલચી કચેરી છે, કોન્સ્યુલેટ્સ છે. સેમ વે, આ જ રીતે બીજા દેશોનો એટલે કે વિદેશનો કોઈ નાગરિક હોય, એ દેશની ભારતમાં કચેરી હોય, ભારતમાં એ દેશની વિદેશી કચેરી અથવા કોન્સ્યુલેટ હોય. એટલે આ બંને નિયમો અલગ અલગ છે. આઈ રિપીટ,
વિદેશ ભથ્થું, ઓવરસીઝ અલાવન્સ કહેવાય એને. ભારતીય નાગરિક ભારત સરકારના કર્મચારી તરીકે જો બીજા દેશમાં ભારતની એલચી કચેરી કે કોન્સ્યુલેટમાં સેવા આપતો હોય તો આ રીતે કર્મચારીને મળેલું વિદેશી ભથ્થું પૂરેપૂરું કરમુક્ત છે. પૂરેપૂરું કરમુક્ત છે. બીજા ભાગની અંદર આ વિગત જોઈ ભારતીય કર્મચારી માટે. સેમ વે વિદેશનો નાગરિક એ દેશની સરકાર વતી ભારતની અંદર એ દેશની જે એલચી કચેરી હોય એમાં જો જોબ કરતો હોય અને એ વિદેશ ભથ્થું મેળવતો હોય તો પણ આ રકમ કરમુક્ત ગણાય. પણ જો એ ખાનગી કર્મચારી તરીકે કામ કરતા હોય અને એમને વિદેશ ભથ્થું મળતું હોય તો એ બંને સંજોગોની અંદર કરપાત્ર ગણવામાં આવશે. અહીંયા એક કાયદામાં સ્પષ્ટતા છે કે જો કોઈ કર્મચારી યુનોનો કર્મચારી હોય, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનનો કર્મચારી હોય અને એ કર્મચારી તરીકે જો એ ભારતમાં યુનોની કચેરી આવેલી હોય એની અંદર જોબ કરતો હોય, યુનોનો કર્મચારી હોય અને યુનોની ભારતમાં આવેલી ઓફિસમાં જોબ કરતો હોય, કામ કરતો હોય, નોકરી કરતો હોય, એને જો વિદેશ ભથ્થું ભારતની અંદર મળ્યું હોય તો એ પણ કરમુક્ત ગણવામાં આવશે. આપણે યાદ એટલું રાખવાનું કે ભારતીય નાગરિક ભારત સરકારના કર્મચારી તરીકે વિદેશની અંદર કોન્સ્યુલેટમાં જોબ કરતો હોય તો કરમુક્ત, વિદેશી નાગરિક એ દેશ વતી એમની એ દેશની ભારતમાં આવેલી કચેરીમાં જોબ કરતો હોય અને વિદેશ ભથ્થું મેળવતો હોય તો પણ કરમુક્ત, અને યુનોનો કર્મચારી હોય, ભારતમાં આવેલી યુનોની ઓફિસમાં જોબ કરીને વિદેશ ભથ્થું મેળવતો હોય અગેન એ કરમુક્ત. બાકીના કોઈ પણ સંજોગોની અંદર ખાનગી કર્મચારીને મળેલી આવી રકમ પૂરેપૂરી કરપાત્ર ગણવામાં આવશે. એટલે આ વિગત જોઈએ આપણે વિદેશ ભથ્થું અથવા એને કહેવાય ઓવરસીઝ એલાવન્સ. ઓવરસીઝ એલાવન્સ એ પછી આપણે જોઈએ હવે જેની અંદર આપણે જોઈએ છીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને. આ વિશિષ્ટ પ્રકારનો હોદ્દો ધરાવતા કર્મચારીઓ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કેટલાક વિશિષ્ટ પ્રકારના ભથ્થા મળે છે. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને મળતા તમામ ભથ્થાઓ સંપૂર્ણપણે કરમુક્ત છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને મળતા તમામ પ્રકારના ભથ્થા, માનો કે એમને આ ન્યાયાધીશોને મહેમાનોની સરભરા કરવા માટે ગેસ્ટને એન્ટરટેઇન કરવા માટે જે ખર્ચ થાય એનું પણ ભથ્થું મળે છે તો એ રકમ પણ એમના માટે કરમુક્ત ગણાય. આપણે એટલું જ સમજવાનું અથવા યાદ રાખવાનું, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને મળતા તમામ પ્રકારના ભથ્થા સંપૂર્ણપણે કર મુક્ત છે. હવે આ પછીના મુદ્દાની ચર્ચા કરીએ જે ખૂબ અગત્યનો છે અને એ છે કર્મચારીને નિવૃત્તિના લાભ કયા કયા મળે. અત્યાર સુધી જે વિગત જોઈએ તો નોકરીમાં હોય એ સમયગાળા દરમિયાન. હવે જોઈએ છીએ કે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને નિવૃત્તિના લાભ કયા કયા મળે. તો કર્મચારીને નિવૃત્તિના લાભ 3 પ્રકારના મળી શકે. એક ભાગ હોય ગ્રેજ્યુઇટી, બીજા ભાગની અંદર બીજા પ્રકારનો લાભ છે પેન્શન, અને ત્રીજા પ્રકારનો લાભ છે જેને કહેવાય છે પ્રોવિડન્ટ ફંડ અથવા એને કહેવાય છે ભવિષ્ય નિધિ. આમ કર્મચારીને નિવૃત્તિના લાભ મળે છે 3 પ્રકારના. પહેલો ભાગ છે ગ્રેજ્યુઇટી, બીજો ભાગ છે પેન્શન અને ત્રીજા પ્રકારનો લાભ છે પ્રોવિડન્ટ ફંડ અથવા ભવિષ્ય નિધિ. પહેલા આની ચર્ચા કરીએ કે આ કેવી રીતે એના લાભ મળે છે, એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને પછી દરેક લાભને આપણે કાયદાના દ્રષ્ટિકોણથી ચર્ચામાં લઈએ. પહેલું ગ્રેજ્યુઇટી. કર્મચારી લાંબા સમય સુધી માલિકને સેવા આપે અને નિવૃત્ત થાય ત્યારે માલિક કર્મચારીને
નિવૃત્તિ વખતે જે રકમ ઉચ્ચક આપે, લમસમ રકમ ચૂકવે, એ ઉચ્ચક રકમને એક સામટી ચૂકવાતી રકમને ગ્રેજ્યુઇટી કહેવાય. ફરીવાર, કર્મચારી લાંબા ગાળા માટે માલિકને સેવા આપીને નિવૃત્ત થાય, એ સેવાની કદર તરીકે માલિક નિવૃત્તિ વખતે કર્મચારીને ઉચ્ચક ગણતરી કરીને એક સામટી રકમ જે રોકડમાં ચૂકવે એને ગ્રેજ્યુઇટી કહેવાય. બીજા ભાગની અંદર પેન્શન આવે છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી એ જીવે ત્યાં સુધી, નિવૃત્તિના પહેલા દિવસથી, નિવૃત્તિની તારીખથી આ કર્મચારી જ્યાં સુધી જીવે ત્યાં સુધી પગારની જેમ જ એને નિયમિત રીતે પેન્શન મળ્યા કરે. જે રકમ મળે ધેટ ઇઝ પેન્શન. પગારની જેમ જ એને નિયમિત રીતે રકમ મળે, એ માટે એને જોબ કરવાની જરૂર નથી, તો એને કહેવાય છે પેન્શન. કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી એ જીવે ત્યાં સુધી એને જે નિયમિત રીતે વળતર મળ્યા કરે એને કહેવાય છે પેન્શન. ત્રીજા ભાગની અંદર પ્રોવિડન્ટ ફંડ અથવા કહેવાય છે ભવિષ્ય નિધિ. કર્મચારી પોતાના ફ્યુચરની સલામતી માટે, ભવિષ્યની સલામતી માટે નોકરીમાં હોય એ સમયગાળા દરમિયાન પોતાના પગારની આવકમાંથી પોતાના ભવિષ્યની સલામતી માટે અમુક રકમની બચત કરે, જેને કહેવાય છે કર્મચારીનો ફાળો. કર્મચારી પોતાના ભવિષ્યની સલામતી માટે પોતાના પગારમાંથી બચત કરે અને જેટલો સમય એ નોકરી કરે તમામ સમયગાળા દરમિયાન મળતા પગારમાંથી એ બચત કરે. માનો કોઈ કર્મચારી 40 વર્ષ જોબ કરે છે, તો દર વર્ષના 12 મહિના પ્રમાણે એની જોબ થઈ 480 મહિના. તો આ દરેક મહિને જ્યારે જ્યારે એને પગાર મળવા પાત્ર થાય એમાંથી એ પોતાના ભવિષ્યની સલામતી માટે પોતાના ભવિષ્ય નિધિની અંદર અમુક રકમ બચાવે, જેને કહેવાય કર્મચારીનો ફાળો. પણ માલિક પણ કર્મચારીના નિવૃત્તિના સમયની સલામતી માટે કર્મચારીના ભવિષ્યમાં અથવા ભવિષ્ય નિધિમાં માલિક પણ ફાળો આપે, એને કહેવાય માલિકનો ફાળો. એટલે કર્મચારી નોકરીમાં હોય એ સમગ્ર સમયગાળા દરમિયાન કર્મચારી પોતાની આવકમાંથી, પગારની આવકમાંથી અમુક રકમ બચાવે, જેને કહેવાય કર્મચારીનો ફાળો. કર્મચારી નોકરીમાં હોય એ સમયગાળા દરમિયાન કર્મચારીના પીએફની અંદર, ભવિષ્ય નિધિની અંદર માલિક પણ પોતે કોન્ટ્રીબ્યુશન આપે, એને કહેવાય માલિકનો ફાળો. અને દર મહિને આ રીતે જે બે રકમ ભેગી થાય એનું ધંધાની બહાર કોઈ ચોક્કસ ટ્રસ્ટ ની રચના કરીને એનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, તો આ બંને રકમ ઉપર કર્મચારી જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી બંને રકમ ઉપર વ્યાજ મળે, જે આ પીએફની રકમની અંદર જ ઉમેરી દેવામાં આવે. એટલે ત્યાર પછીના સમયે વ્યાજનું પણ વ્યાજ મળે અથવા ચક્રવૃદ્ધિ દરે આપણને વ્યાજ મળે. અને આમ સમગ્ર નોકરીના સમગ્ર સમયગાળા દરમિયાનનો કર્મચારીનો ફાળો, માલિકનો ફાળો અને બંનેના ફાળા પરનું વ્યાજ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે આ ચારે ચાર રકમ એક સામટી એને રોકડમાં ચૂકવી દેવામાં આવે. આ આખી વ્યવસ્થાને ભવિષ્ય નિધિ અથવા પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. તો નિવૃત્તિના લાભ 3 પ્રકારના, એક ગ્રેજ્યુઇટી, બીજું પેન્શન અને ત્રીજું ભવિષ્ય નિધિ. હવે આપણે 3 પ્રકારના લાભની કાયદા અનુસારની જોગવાઈઓ કઈ છે એની ચર્ચા કરીએ. સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે ગ્રેજ્યુઇટી. આગળ આપણે જોઈ ગયા કે ગ્રેજ્યુઇટી કોને કહેવાય, ક્યારે મળે, તો આપણે ચર્ચા કરીએ છીએ ગ્રેજ્યુઇટી. સૌથી પહેલા ગ્રેજ્યુઇટીના 2 ભાગ પડે. ક્યારેક એવું બને કે કર્મચારી નોકરીમાં ચાલુ હોય ત્યારે જ માલિક એને ગ્રેજ્યુઇટી આપી દે, અથવા એવું બને કે સામાન્ય રીતે જે બને છે તે કે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવે. એટલે ગ્રેજ્યુઇટીના પહેલા 2 ભાગ પડે. કર્મચારી નોકરીમાં ચાલુ હોય તે દરમિયાન જો એને માલિક તરફથી ગ્રેજ્યુઇટી મળે તો એ પૂરેપૂરી કરપાત્ર છે.
કર્મચારી નોકરીમાં ચાલુ હોય, નિવૃત્ત થયો ન હોય, નોકરીમાં ચાલુ હોય, એ સમય દરમિયાન માલિક તરફથી એને જો ગ્રેજ્યુઇટી મળે તો એ પૂરેપૂરી કરપાત્ર. પણ બીજા ભાગની અંદર જો કર્મચારીની નિવૃત્તિ વખતે અથવા તેના મૃત્યુ વખતે એના વારસદારોને મળે, કર્મચારીને નિવૃત્તિ વખતે અથવા તેના મૃત્યુ વખતે વારસદારોને જો ગ્રેજ્યુઇટી મળે તો અગેન કર્મચારીઓના બે ભાગ, સરકારી કર્મચારી અને બિન સરકારી કર્મચારી, જેની વિગત આપણે આગળ ચર્ચામાં લીધી છે. ગ્રેજ્યુઇટી, જો કર્મચારીને ગ્રેજ્યુઇટીની રકમ નિવૃત્તિ વખતે અથવા મૃત્યુ વખતે એમના વારસદારોને મળી હોય, એની કરપાત્રતા નક્કી કરવા માટે અગેન બે ભાગ, એક સરકારી કર્મચારી, બીજા બિન સરકારી કર્મચારી. સરકારી કર્મચારીને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુઇટી મળી હોય તો એ રકમ પૂરેપૂરી કરમુક્ત છે. એટલે નોકરીમાં ચાલુ હોય અને ગ્રેજ્યુઇટી મળે તો કરપાત્ર, નિવૃત્તિ વખતે સરકારી કર્મચારીને ગ્રેજ્યુઇટી મળે તો એ કર મુક્ત. પણ બિન સરકારી કર્મચારીને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુઇટી મળે તો અગેન એના બે ભાગ છે. આ રીતે મળતી જે ગ્રેજ્યુઇટીની રકમ છે એ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 ગ્રેજ્યુઇટીનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ ગ્રેજ્યુઇટી એક્ટ જો કર્મચારીને લાગુ પડતો હોય તો એની કરમુક્તિના નિયમો જુદા છે, અને જો કર્મચારીને આ એક્ટ લાગુ પડતો ન હોય તો મળેલી ગ્રેજ્યુઇટીની કરપાત્રતા નક્કી કરવાના નિયમો જુદા છે. એટલે આપણે બિન સરકારી કર્મચારીને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુઇટી મળી છે અને એ કર્મચારી ગ્રેજ્યુઇટી એક્ટ 1972 અન્વયે એમાં જોડાયેલો છે અથવા એને જે મળતો લાભ છે એ 72ના એક્ટ પ્રમાણે મળે છે. તો અહીંયા કરપાત્રતા નક્કી કરવા માટેના ત્રણ નિયમો. પહેલો નિયમ, ખરેખર મળેલી ગ્રેજ્યુઇટી અથવા ગ્રેજ્યુઇટી પેટે ખરેખર મળેલી રકમ. બીજો નિયમ છે ₹3,50,000. ત્રીજો નિયમ, એમાં એવું કહ્યું છે કે નોકરીના વર્ષ, એને જેટલા વર્ષ નોકરી કરીને છૂટો થયો હોય તે નોકરીના વર્ષ ગુણ્યા સુપ્રીમ કોર્ટના અર્થઘટન પ્રમાણે અડધા મહિનાનો પગાર, એના બદલે 15/26 4 રવિવારો બાદ કર્યા પછીની ગણતરી. 15/26 ગુણ્યા છેલ્લા મહિનાનો, નોકરીમાંથી છૂટો થાય છે એના છેલ્લા મહિનાનો મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું. આ ત્રણ નિયમ પ્રમાણે રકમ અલગ અલગ આવશે. કર્મચારી બિન સરકારી કર્મચારી તરીકે નિવૃત્તિ વખતે ગ્રેજ્યુઇટી એક્ટ પ્રમાણે ગ્રેજ્યુઇટી મેળવે તો એની કરમુક્તિ નક્કી કરવા માટેના ત્રણ નિયમ. પહેલો નિયમ, ગ્રેજ્યુઇટી પેટેને જે રકમ મળી હોય તે, એ આપણને એક્ઝામ્પલમાં આપી હોય. બીજો નિયમ તો અગાઉથી નક્કી કરેલી રકમ છે ₹3,50,000. ત્રીજો નિયમ છે નોકરીના વર્ષ ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લા મહિનાનો મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું. આ ત્રણ રીતે જે અલગ અલગ રકમો આવે એ પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલી રકમ કરમુક્ત ગણાશે. એટલે ખરેખર મળેલી જે રકમ હોય એ રકમમાંથી આ ત્રણ પૈકીની કરમુક્ત રકમ બાદ કરીશું. બાકીની ગ્રેજ્યુઇટી કરપાત્ર ગણાશે અને આવકમાં ઉમેરાશે. અહીંયા એક નાની સ્પષ્ટતા, આ રીતે જે નોકરીના વર્ષ ગણવાના છે, નોકરીના વર્ષ રાઉન્ડ અપ કરીને ગણવાના છે. માનો કે કોઈ કર્મચારી 31 વર્ષ અને 7 મહિના નોકરી કરીને છૂટો થતો હોય, 31 વર્ષ અને 7 મહિના, તો 6 મહિના કરતા વધુ સમય નોકરી કરી છે માટે 1 વર્ષ ઉમેરી દેવામાં આવશે અને અહીંયા નોકરીના વર્ષ 31 વર્ષ 7 મહિના હોવાના કારણે 32 વર્ષ ગણાશે અને એની ગણતરી કરવામાં આવશે. માનો કે આ કર્મચારી 31 વર્ષ અને 5 મહિના જોબ કરીને છૂટો થતો હોય
તો આ સમયગાળો 6 મહિના કરતા ઓછો હોવાના કારણે એને ધ્યાનમાં લેવાશે નહીં અને ત્યાં નોકરીના વર્ષ ગણાશે 31. આ સ્પષ્ટતા કાયદામાં કરવામાં આવી છે. એટલે બિન સરકારી કર્મચારી જેને ગ્રેજ્યુએટી એક્ટ 1972 પ્રમાણે નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએટી મળી હોય તો 3 નિયમ. પહેલો નિયમ ખરેખર મળેલ રકમ, બીજો નિયમ ₹3,50,000, ત્રીજો નિયમ આ રીતે રાઉન્ડ અપ કરેલા નોકરીના વર્ષ ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લા મહિનાનો મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું. 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલી રકમ કરમુક્ત ગણાય. ખરેખર મળેલી રકમમાંથી કરમુક્ત રકમ બાદ કરીએ, બાકીની રકમ કરપાત્ર ગણાય અને પગારની આવકમાં ઉમેરાય. આ નિયમો જોયા ગ્રેજ્યુએટી એક્ટ જે બિન સરકારી કર્મચારીને લાગુ પડતો હોય એના માટેના. હવે જોઈએ કે એવા બિન સરકારી કર્મચારી કે જેમને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએટી મળી છે પણ એમને ગ્રેજ્યુએટી એક્ટ 1972 લાગુ પડતો નથી. તો હવે આપણે એની ચર્ચા કરીએ. અગેન એની કરમુક્તિ નક્કી કરવા માટેના 3 નિયમો છે. એવા બિન સરકારી કર્મચારી જેને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએટી મળી છે પરંતુ એ ગ્રેજ્યુએટી એમને 72ના એક્ટ પ્રમાણે મળી નથી અથવા એ કર્મચારીને 72નો એક્ટ લાગુ પડતો નથી, તો મળેલી ગ્રેજ્યુએટી પૈકી કરમુક્ત રકમ નક્કી કરવા માટેના 3 નિયમો. પણ પહેલા 2 નિયમો જે અહીંયા આપણે જોયા એના એ જ ચાલુ રહેશે. એટલે કે પહેલો નિયમ ખરેખર મળેલી ગ્રેજ્યુએટી, ખરેખર મળેલ રકમ. બીજો નિયમ ₹3,50,000. ત્રીજો નિયમ બદલાય છે. ત્રીજા નિયમમાં પૂરા વર્ષ નોકરીમાં પૂરા વર્ષ અથવા આખા વર્ષ જેટલો સમય નોકરી કરી હોય તે. અધૂરા વર્ષ હોય તો ત્યાં ધ્યાનમાં લેવાના નથી. નોકરીના પૂરા વર્ષ ગુણ્યા 1/2 એટલે પૂરા વર્ષ દીઠ અડધા મહિનાનો પગાર એટલે ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના છેલ્લા 10 માસના મૂળ પગારની સરેરાશ રકમ. આ 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલી રકમ કરમુક્ત ગણાશે. આખો નિયમ ફરીવાર જોઈએ આપણે. જે બિન સરકારી કર્મચારીને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએટીની રકમ મળી હોય પરંતુ એ ગ્રેજ્યુએટી એક્ટનો લાભ મેળવતા ન હોય તો મળેલી રકમ પૈકી કેટલી રકમ કરમુક્ત ગણાય એના નિયમો 3. પહેલું ખરેખર મળેલી રકમ, બીજું ₹3,50,000, ત્રીજો નિયમ નોકરીના આખા અથવા પૂરા વર્ષ. જેમ આપણે આગળ જોયું તેમ 31 વર્ષ અને 7 મહિના જોબ કરી હોય તો 72ના એક્ટ પ્રમાણે નોકરીના વર્ષ લેવાના હોય તો આપણે 32 વર્ષ લઈએ. અહીંયા એવું નથી. માનો કે 31 વર્ષ 11 મહિના અને 29 દિવસ જોબ કરી હોય, 32મું વર્ષ પૂરું થવામાં 1 દિવસ પણ બાકી હોય, ઇવન ધેન અહીંયા આખા કે પૂરા વર્ષ થયા હોય એ જ સમયગાળો ધ્યાનમાં લેવાશે. 31 વર્ષ 11 મહિના અને 29 દિવસ હોય તો 11 મહિના અને 29 દિવસ ધ્યાનમાં લેવાશે નહીં, ફક્ત 31 વર્ષ ગણવામાં આવશે. એટલે નોકરીમાં પૂરા કરેલા આખા વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લા 10 મહિનાના મૂળ પગારની સરેરાશ. અને આ 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલી ગ્રેજ્યુએટી કરમુક્ત ગણાય. મળેલી ગ્રેજ્યુએટીમાંથી કરમુક્ત ગ્રેજ્યુએટી બાદ કરવામાં આવે અને બાકીની રકમ કરપાત્ર ગણીને આવકમાં ઉમેરાશે. એટલે આખી ગ્રેજ્યુએટીની વિગત આપના બોર્ડ ઉપર છે. ગ્રેજ્યુએટી પહેલા 2 ભાગ. જો કર્મચારી નોકરીમાં ચાલુ હોય અને એને ગ્રેજ્યુએટી મળતી હોય તો કોઈ પણ પ્રકારનો કર્મચારી હોય કરપાત્ર. નિવૃત્તિ કે મૃત્યુ વખતે એના વારસદારોને ગ્રેજ્યુએટી મળી હોય તો કર્મચારીઓના 2 ભાગ. સરકારી કર્મચારી માટે આ રકમ કરમુક્ત. બિન સરકારી કર્મચારી જો હોય અને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએટી મળી હોય તો ફરી 2 ભાગ. જો એ કર્મચારી 72ના એક્ટ પ્રમાણે લાભ મેળવતો હોય તો ખરેખર મળેલી રકમ ₹3,50,000. ત્રીજો નિયમ નોકરીના વર્ષ રાઉન્ડ અપ કરવાના ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લા મહિનાનો મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું. 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એ કરમુક્ત. જો એને 72નો એક્ટ લાગુ પડતો ન હોય તો અગેન પહેલા 2 નિયમો એના એ, પણ ત્રીજા નિયમની અંદર નોકરીના પૂરા કે આખા વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લા 10 મહિનાનો સરેરાશ મૂળ પગાર. 3 પૈકીની જે રકમ સૌથી ઓછી હોય એ કરમુક્ત ગણાય. એટલે આ રીતે આપણે જોયું નોકરીના નિવૃત્તિના લાભ પૈકીના 3 લાભ પૈકીનો એક લાભ જેને આપણે કહીએ છીએ
ગ્રેજ્યુટી. હવે જોઈએ આપણે પેન્શન. નિવૃત્તિનો બીજો લાભ છે એ પેન્શન છે. અને એની ગણતરીની આપણે શરૂઆત કરીએ. પેન્શન બે પ્રકારનું હોઈ શકે. એક નિયમિત પેન્શન મળે, પગારની જેમ કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી જીવે ત્યાં સુધી એને નિયમિત રીતે પેન્શન મળ્યા કરે. બીજા ભાગની અંદર કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને ભવિષ્યના અમુક વર્ષ માટેનું જે મળવાપાત્ર પેન્શન હોય તેની અમુક રકમ, પછી એ ટકાવારીમાં હોય કે મહિના પ્રમાણે હોય કે રકમ નક્કી કરી હોય, જે હોય તે તેની અમુક રકમ એને એક સામટી જ રોકડમાં નિવૃત્તિ વખતે ચૂકવી દેવામાં આવે. માટે એ પેન્શનને કહેવાય છે એક સામટું પેન્શન. એટલે પેન્શનના બે ભાગ. એક કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી જીવે ત્યાં સુધી જે પગારની જેમ નિયમિત રીતે મેળવે એને કહેવાય નિયમિત પેન્શન. કર્મચારી નિવૃત્ત થાય અને ભવિષ્યના અમુક વર્ષ માટેનું મળવાપાત્ર પેન્શન જે હોય એની અમુક રકમ એક સામટી નિવૃત્તિ વખતે રોકડમાં મેળવી લે તો એને કહેવાય એક સામટું પેન્શન. અગેન આ બંનેને નિયમો જોઈએ આપણે. નિયમિત પેન્શન પૂરેપૂરું કરપાત્ર છે. પછી એ સરકારી કર્મચારી હોય કે બિન સરકારી, સામાન્ય કર્મચારી હોય કે વિશિષ્ટ કર્મચારી, નિયમિત પેન્શન દરેક પ્રકારના કર્મચારી માટે કેવું છે? કરપાત્ર. પણ આવું જે એક સામટું પેન્શન મળ્યું હોય તો પાછા કર્મચારીઓના દ્રષ્ટિકોણથી બે ભાગ. સરકારી કર્મચારી માટે નિયમ જુદો, બિન સરકારી કર્મચારી માટે નિયમ જુદા છે. જો આવો કર્મચારી એક સામટું પેન્શન મેળવતો હોય પણ એ સરકારી કર્મચારી તરીકે નિવૃત્ત થતા હોય તો એને મળેલું એક સામટું પેન્શન પૂરેપૂરું કર મુક્ત છે. સરકારી કર્મચારીને મળેલું એક સામટું પેન્શન પૂરેપૂરું કર મુક્ત છે. પણ જો એ બિન સરકારી કર્મચારી તરીકે નિવૃત્તિ વખતે એક સામટું પેન્શન મેળવતા હોય તો અગેન બે ભાગ છે. એક સામટા પેન્શન ઉપરાંત જો એમને ગ્રેજ્યુટીનો લાભ મળ્યો હોય, ગ્રેજ્યુટી પણ મળી હોય, અથવા એક સામટું પેન્શન મળ્યું છે પરંતુ ગ્રેજ્યુટીનો લાભ મળેલ નથી, બે ભાગની અંદર ગણતરી થાય. જો આ કર્મચારીને બિન સરકારી કર્મચારી તરીકે નિવૃત્તિ વખતે એક સામટું પેન્શન મળ્યું હોય પણ એની સાથે જો એને ગ્રેજ્યુટીનો લાભ પણ મળ્યો હોય, બંને લાભ મળ્યા હોય, એક સામટું પેન્શન અને ગ્રેજ્યુટી બંનેનો લાભ મળ્યો હોય તો જેટલી ગ્રેજ્યુટી મળી હોય એની ત્રીજા ભાગની રકમ કરમુક્ત, 1/3 ગ્રેજ્યુટી કરમુક્ત, એક સામટું પેન્શન કરમુક્ત. એક સામટું પેન્શન અને ગ્રેજ્યુટી બંનેનો લાભ મળ્યો હોય તો જેટલું એક સામટું પેન્શન મળ્યું હોય એની ત્રીજા ભાગની રકમ કરમુક્ત. પણ એક સામટું પેન્શન મળ્યું હોય, ગ્રેજ્યુટીનો લાભ મળ્યો ન હોય તો જેટલું એક સામટું પેન્શન મળ્યું હોય એની અડધી રકમ કરમુક્ત. આ આખી વિગત આપણે પેન્શનની જોઈ. બોર્ડ ઉપર બધી વિગત તમારી સામે છે. ફરીવાર પેન્શન બે ભાગ. કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી જીવે ત્યાં સુધી એને જે પેન્શન મળે એને નિયમિત પેન્શન કહેવાય. દરેક પ્રકારના કર્મચારી માટે કરપાત્ર છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનની અમુક રકમ, અમુક સમય માટેની આવી રકમ એને નિવૃત્તિ વખતે જ એક સામટી રોકડમાં ચૂકવી દેવામાં આવે તો એને કહેવાય એક સામટું પેન્શન. પણ અગેન એના બે ભાગ કરપાત્રતા નક્કી કરવા માટે. જો એ સરકારી કર્મચારી તરીકે નિવૃત્તિ વખતે એક સામટું પેન્શન મેળવતા હોય તો એ રકમ કરમુક્ત. પણ જો બિન સરકારી કર્મચારી તરીકે એક સામટું પેન્શન મેળવતા હોય તો જો એક સામટા પેન્શનની સાથે ગ્રેજ્યુટીનો લાભ પણ જો એમને મળ્યો હોય તો મળેલા એક સામટા પેન્શનની ત્રીજા ભાગની રકમ કરમુક્ત ગણાય.
જો એ બિન સરકારી કર્મચારી તરીકે એક સામટું પેન્શન મેળવતા હોય પરંતુ એમને ગ્રેજ્યુઇટીનો લાભ મળ્યો ન હોય તો મળેલ એક સામટા પેન્શનની અડધી રકમ કરમુક્ત ગણાય, બાકીની રકમ કરપાત્ર ગણાય. તો અહીંયા આપણે પેન્શનના નિયમો જોયા. હજુ ત્રીજો ભાગ એટલે કે નિવૃત્તિનો ત્રીજો લાભ કે જેને આપણે કહીએ છીએ પ્રોવિડન્ટ ફંડ અથવા ગુજરાતીમાં કહેવાય એને ભવિષ્ય નિધિ. આ ગણતરી ચર્ચામાં આપણી આજના લેક્ચરમાં આપણે સમયના અભાવે બાકી રાખીએ છીએ. અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરની શરૂઆત કરીશું ત્યારે પ્રોવિડન્ટ ફંડ અથવા ભવિષ્ય નિધિ, કયા કર્મચારીને કયા પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ લાગુ પડે, અને આપણે જે 5 વિગતો જોઈ, 5 રકમો જોઈ, કર્મચારીનો ફાળો, માલિકનો ફાળો, બંનેના ફાળા પરનું વ્યાજ અને કર્મચારીને નિવૃત્તિ વખતે આ રીતે 4ની ભેગી થયેલી રકમ જે એક સામટી મળે એ રકમ, આ 5 રકમ પૈકી કરપાત્રતા કેવી રીતે નક્કી થાય એની ચર્ચાથી આપણે આપણા આ સિરીઝના ત્રીજા લેક્ચરની શરૂઆત કરીશું. થેન્ક યુ.